નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ ખાતે આવેલ દેવ વિદ્યા મંદિરમાં બાળકોને શિક્ષણની સાથે સાથે જીવનમાં ઉપયોગી બને તેવું શિક્ષણ આપવામાં આવે છે. માત્ર પુસ્તકીય જ્ઞાનથી નહીં, પણ બાળક દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. હમણાં બાળકો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા હોય છે અને રમતો ભૂલી રહ્યા છે. જેથી બાળકો રમતો પ્રત્યે રુચિ ધરાવતા થાય અને તેનું મહત્વ સમજે. તેથી શાળાના આચાર્ય જયેશભાઈ પંડ્યાના માર્ગદર્શન થકી શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેશભાઈ બારોટ, વીરદાસભાઈ ચૌધરી, પ્રવીણભાઈ પ્રજાપતિ, શ્રવણભાઈ રાજપૂત તથા તમામ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ ખૂબ સફળ બન્યો હતો. શાળાના ઉત્સાહિત શિક્ષક રમેશભાઈ દ્વારા સુંદર કોમેન્ટ્રી કરી બાળકોના ઉત્સાહમાં વધારો કરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ કાંકરેજ તાલુકામાં ફરી રહ્યો છે. જેના ભાગરૂપે કાંકરેજ તાલુકાના કાંકર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. રથ દ્વારા ગામમાં કુલ 326 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. 13 જેટલા લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ હતી. તેમજ 2 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. ઉપરાંત જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, શિષ્યવૃત્તિ યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનાઓના સ્ટોલ દ્વારા વિવિધ કાર્યક્રમોની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત 384 લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.